નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરીથી એક વખત તમારું સ્વાગત છે. ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 2 ના અભ્યાસની સફરમાં તમારી સાથે છે રવિ સર. મિત્રો, છેલ્લે આપણે ભાગ 2 ની અંદર નવ પ્રકરણ પ્રમાણ વિતરણ પ્રકરણ નંબર 3 ની શરૂઆત કરી ચૂક્યા. એની અંદર પણ આપણે છેલ્લે ગણતરીના ભાગરૂપે ચોક્કસ એવા ઉદાહરણો, એની પદ્ધતિ દ્વારા એની પેટારીત સહિતના દાખલાઓ જોઈ ચૂક્યા છે. એકવાર પુનરાવર્તિત કરીએ તો અહીં ગણતરીનો પ્રક્રિયાક્રમ શું રહેલો છે, તો ખાસ કરીને પ્રામાણિક વિતરણ જે છે એમાં પ્રમાણ્ય ચલ અને પ્રમાણિત ચલ જે છે એ બંનેમાં ભેદ છે. તમે જોઈ લો હતું, પ્રામાણ્ય ચલ જે છે x, પ્રમાણિત ચલ z. તો આપેલી માહિતીમાં તમારે ચલ x ની કિંમત જે છે એ અલગ તારવી, ઉપરાંત પ્રાચલો આપેલા હોય મધ્યક અને n, તો એની કિંમતો અલગ લેવી, વિચલન આપેલું હોય, ઉપરાંત તમને પૂછવામાં આવેલા ચલ x માટેની કિંમતની સંભાવનાઓ તૈયાર કરવાની થતી હોય છે. તો આ વિગતો ઉપરથી આપણે પ્રમાણિત ચલ જે છે z એનું એક સૂત્રનો ઉપયોગ કરીએ. સૂત્ર તમે જાણો છો, z બરાબર x માઇનસ મ્યુ છેદમાં સિગ્મા, જે એના ઘટતો વિધેયનો આ સૂત્ર પરથી લેવામાં આવેલું છે. બરોબર છે. ચલો, આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે x માંથી z માં જ્યારે બિંદુ પ્રાપ્ત કરીએ, એટલે કે પરિવર્તિત કરી અને પ્રાપ્તાંક તૈયાર કરીએ, જે પ્રાપ્તાંક માટે એક વક્ર જેને ઓળખો છો તમે લંબઢાળ છે, બરાબર, એની અંદર આચ્છાદિત પ્રદેશ દ્વારા ક્ષેત્રફળ દર્શાવી અને આ ક્ષેત્રફળ એ આપણી સંભાવના હોય છે, જે ક્યાંથી લેવામાં આવે છે? z ટેબલમાંથી. અને આ z ટેબલમાંથી આપેલી કિંમત માટે જરૂરી જે છે ગણતરીના પદ એના સ્વરૂપ સાથે દર્શાવીએ છીએ. ચલો, તો આવું જ એક ઉદાહરણ જે આપણે આગળ લઈએ છીએ, પરંતુ એક અહીં વાત નોંધવાની થશે વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈએ ત્યારે આપણને ચોક્કસ માત્રાનો અંશ એટલે કે ભાગ જે દૂર કરીને આપેલો છે સિલેબસમાંથી, અભ્યાસક્રમમાંથી. તો એ અભ્યાસક્રમ મુજબ આપણે પ્રકરણ નંબર 3 જે છે એની અંદર ટેબલમાંથી ઉલટી કિંમત એટલે કે રિવર્સ જે છે, બરોબર છે, z બિંદુના પ્રાપ્તાંકો જે છે મેળવવાની કિંમત એટલે કે એક ક્ષેત્રફળ આપેલું હોય એની ઉપરથી આપણે પ્રાપ્તાંક બિંદુ z મેળવવાનું થતું હોય z ટેબલ ઉપરથી. એ પ્રકારના દાખલાઓ જે છે એનો અભ્યાસ દૂર કરવામાં આવેલો છે. તો અહીં એ વસ્તુ જે છે એને આપણે સ્કીપ કરીએ છીએ, એટલે કે એને અત્યારે આ પ્રકરણ માટે ધ્યાનમાં લેતા નથી, પરંતુ એ સિવાયના બાકીના જે છે એ દાખલાઓ ગણવાના થશે. એ રીતના ઉદાહરણો અને દાખલાઓ બંને પણ, જ્યાં તમારે z ટેબલની ક્ષેત્રફળની કિંમત જે છે એના પરથી પ્રાપ્તાંક z પ્રાપ્ત કરવાનો થતો હોય એવા તમામ પ્રકારના ઉદાહરણો કે દાખલાઓ જે છે એને દૂર કરવાના થશે. તો એ સિવાયની આપણે ગણતરીઓ આગળ લઈ જઈએ. તો હાલમાં ઉદાહરણ નંબર 11 જે છે એ કંઈક આ મુજબ છે, એની રકમ આ છે. જો રકમમાં શબ્દ કંઈક આ રીતે છે, એક શાળાના કુલ વિદ્યાર્થીઓમાંથી પસંદ કરેલ 200 વિદ્યાર્થીઓએ 100 ગુણની એક પરીક્ષામાં મેળવેલ ગુણ પ્રમાણિત વિતરણને અનુસરે છે. હવે એક શાળામાંથી વિદ્યાર્થીઓનો સમૂહ છે, કુલ સમૂહ, એમાંથી 200 વિદ્યાર્થીઓ પસંદ થયા અથવા પસંદ કરવામાં આવેલા છે, અને એ વિદ્યાર્થીઓ આ 100 ગુણની એક પરીક્ષા આપેલી છે, એક ગુણ મેળવે, તે ગુણ પ્રમાણિત વિતરણને અનુસરે છે. તો ગુણના વિતરણનો મધ્યક 60 અને પ્રમાણિત વિચલન 8 છે. માહિતી આપી દીધી છે. તો વિશિષ્ટ શિષ્યવૃત્તિ માટે લાયકાતનું ધોરણ 70 કે તેથી વધુ ગુણ હોય તો વિશિષ્ટ શિષ્યવૃત્તિ મેળવવા વિદ્યાર્થીની સંખ્યા શોધો. જે વિશિષ્ટ પ્રકારની શિષ્યવૃત્તિ મેળવે છે એવા વિદ્યાર્થીઓની શું કરે? સંખ્યા શોધો. આવું આપણને રકમ કહે છે, પૂછેલું છે. ચલો, અહીંયા બે પ્રશ્ન છે, ટેક્સ્ટ બુક તમારી સામે છે, તમે જોઈ શકો છો. પરંતુ બીજો પ્રશ્ન જે આપેલો છે, બરોબર છે, એની અંદર અહીં સંભાવના જે છે z ટેબલની, એ સંભાવના પરથી આપણે પ્રાપ્તાંક z તૈયાર કરવાનો થાય છે, જે આપણે અત્યારે અભ્યાસક્રમમાંથી દૂર રાખીએ છીએ. તો ચલો વિદ્યાર્થી મિત્રો, જવાબ તૈયાર કરીએ. સૌપ્રથમ આપેલી કિંમતો તારવીએ. તો અહીં કિંમતમાં આપણી પાસે છે એક તો 200 વિદ્યાર્થીઓ અને આપણા n છે 200, ઉપરાંત 100 ગુણની પરીક્ષામાં મેળવેલ ગુણ છે એનો મધ્યક 60 અને પ્રમાણિત વિચલન છે 8. તો વિદ્યાર્થી મિત્રો અહીં તેથી n લેશું 100 ઉપરાંત મધ્યક મ્યુ 60 અને વિચલન જે છે પ્રમાણિત વિચલન એ 8.
હવે પ્રશ્ન નંબર 1 જેનું જ આપણે એક સાદુરૂપ આપવાનું થાય છે આ ઉદાહરણમાં. વિશિષ્ટ શિષ્યવૃત્તિ માટે લાયકાતનું ધોરણ 70 કે તેથી વધુ ગુણ હોય. 70 કે તેથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થી શિષ્યવૃત્તિને પ્રાપ્ત કરે છે. વિશિષ્ટ શિષ્યવૃત્તિને તો આવા વિશિષ્ટ શિષ્યવૃત્તિ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી તે શોધવાનું છે. પણ પહેલા એ વિદ્યાર્થીઓની સંભાવના તૈયાર કરી, ત્યારબાદ એની સંખ્યા આપણને મળશે. તો સંભાવના તૈયાર કરવા માટે આપણે મધ્યક અને વિચલનનો ઉપયોગ કરી અને પ્રામાણ્ય ચલ x જે કોણ છે 70 કે તેથી વધુ, કારણ રકમમાં કીધેલું છે. તો અહીં આપણે ધારણા લઈએ. ધારો કે પ્રામાણ્ય ચલ x જે 70 કે તેથી વધુ હોય, બરોબર છે. તો 70 કે તેથી વધુ ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા તૈયાર કરતા ચલો હવે એના માટે ધારણા લઈએ. ધારો કે 70 કે તેથી વધુ એ આપણો ચલ x, પ્રામાણિક ચલ x હોય તો 70 કે તેથી વધુ ની સંભાવના p of x1 કે તેથી વધુ લેસ ધેન ઓર ઇક્વલ ટુ કેપિટલ x. પણ કેટલું વધુ? 70 કે તેથી વધુ ગુણ, પણ કેટલા વધુ એવું કઈ કીધું છે નહીં. તો એને આપણે લઈ જશું ઇન્ફિનિટી સુધી. પણ વધુ હોવાને કારણે ધન દિશા અને ધન ઇન્ફિનિટી બનશે. હવે આગળ x1 ની ધારણા કોના માટે લીધેલી છે? તો 70 માટે. તો 70 કે તેથી વધુ આચ્છાદિત ક્ષેત્રફળ માટે વિસ્તાર x, પ્રામાણિક ચલ x નો વિસ્તાર અનંત સુધી ની કિંમત ધારણ કરે છે. તો હવે આ માહિતી એટલે કે આ પ્રામાણિક ચલ x ને આપણે શું કરીએ? પ્રામાણિક ચલ z માં ફેરવતા z વાળું સૂત્ર. z વાળું સૂત્ર z1 બરાબર x1 μ છેદમાં સિગ્મા. જેમાં કિંમત મૂકીએ તો x1 કેટલા છે આપણા માટે 70, મધ્યક μ રકમ આપેલા છે 60, વિચલન જે છે એ 8. 70 માઈનસ 60 કરીએ 10 ભાગ્યા 8 કરો તો અહીં 8 * 8 કેટલા વધશે? 2 વધશે, બરોબર કે નહીં? તો 8 * 16 કરો પણ ભાગ ન આલે એના માટે દશાંશ ચિહ્ન લઈ અને 0 ઉતારીએ તો એટલે 20 થાય. એના માટે શું કરવું પડે ભાઈ? 8 * 16. તો હવે 20 માંથી 16 જાય 4, ફરીથી 0 ઉતારીએ તો 40 થાય. તો 8 × 5 = 40, તો 1.25 જવાબ. તો આ કોણ આવ્યું? Z1. તો 1.25 કે તેથી વધુ પ્રાપ્તાંક 1.25 કે તેથી વધુ કિંમત હોય તેની સંભાવના. તેથી Z1 કે તેથી વધુ ક્ષેત્રફળ કેપિટલ Z અનંત સુધી જેની કિંમત Z1 માં 1.25 કે તેથી વધુ. અનંત સુધી તમને ખ્યાલ છે છેલ્લે પણ યાદ કરાવેલું કે ઓર ઇક્વલ ટુ જે છે એ ઇન્ફિનિટિવ ને નથી આપવાના, કારણ ત્યાં કોઈ સીમા નથી એટલે એનો સમાવેશ થશે નહીં. ત્યાં સુધી આપણે એટલું જ જણાવવાનું થાય છે. હવે 1.25 કે તેથી વધુ કિંમત જે છે એ પ્રાપ્ત કરવી છે તો આપણે યાદ કરી લઈએ. પૂર્વમાં પણ આ દાખલાઓ ગણ્યા ત્યારે કીધેલું જ હતું, પરંતુ પુનરાવર્તિત કરવું એ આવશ્યક છે. પ્રાપ્તાંક બિંદુ જેનું ક્ષેત્રફળ હંમેશા ક્યાંથી દર્શાવાય છે? 0 થી. ચલો હવે તો યાદ આવતું જશે બધું. 0 થી આપણે પ્રાપ્તાંકોના ક્ષેત્રફળ દર્શાવીએ છીએ. તો એને કારણે અહીં આપણી પાસે Z1 1.25 એનું પણ ક્ષેત્રફળ 0 થી દર્શાવીએ. ત્યારબાદ ઇન્ફિનિટિવ એ પણ એક પ્રકારનું ક્ષેત્રફળ ધારણ કરે છે. એ પણ ક્યાંથી આવે છે? 0 થી. પણ હવે આ બંને બિંદુઓ જો 1.25 અને ઇન્ફિનિટિવ બંને એક જ પ્રદેશના છે, કારણ આ પણ ધન છે ને 1.25 પણ ધન છે. તો
એનો મતલબ કે જો બંને બિંદુ ધન હોય તો એક જ પ્રદેશના હોય, અને જો એક જ પ્રદેશના હોય તો બંને વચ્ચે બાદબાકી થાય છે. ચલો અહીં આપણે 1.25 થી z ઇન્ફિનિટી ના ક્ષેત્રફળને દર્શાવીએ. 0 થી ઇન્ફિનિટી મોટું ક્ષેત્રફળ માઈનસ 0 થી 1.25 નું ક્ષેત્રફળ. તો 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ z લેસ ધેન ઇન્ફિનિટી, એટલે કે 0 થી ઇન્ફિનિટી નું ક્ષેત્રફળ માઈનસ 0 થી 1.25, 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ કેપિટલ Z લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1.25. તો આ પ્રાપ્તાંકનું ક્ષેત્રફળ એમાં તમે જાણો છો કે ઇન્ફિનિટી સુધીનો વિસ્તાર 0 થી જે છે એનું ક્ષેત્રફળ કેટલું થાય છે 0.5000. તો Z ટેબલમાં કિંમત જોતા કોની Z1, તેથી આપણે શું કરીએ હવે Z ટેબલ જોઈએ. તો જો સ્ક્રીન ઉપર તમને Z ટેબલ દેખાય છે જેમાં તમારે 1.25 નું મૂલ્ય જોવાનું છે. તો હવે શું કરો તો કે 1.2 એનું 0.05 માં જો. હવે તો તમને Z ટેબલની કિંમત જોતા આવડી ગઈ છે, બરાબર. તો 1.2 એનું 0.05 માં ક્ષેત્રફળ કેટલું આવે છે જો 0.3944 એટલે કે 0.3944, બરાબર છે. જે આપણે 1.25 સુધીના ક્ષેત્રફળના વિસ્તારને દર્શાવી એટલે કે આપીએ. તો અહીંયા 0.5000 માઈનસ 0.3944 બંને વચ્ચે બાદબાકી, કારણ તમે જાણો છો બંને એક જ પ્રદેશના ક્ષેત્રફળના બિંદુઓ છે. હવે બાદબાકી જો કેટલી આવે છે 1056, 0.1056. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આ જે આવી તો સંભાવના થઈ ગઈ, અહીં સુધીની કિંમત તો આપણને મળી ગઈ. પણ પ્રશ્ન શું છે, ફક્ત સંભાવના જ છે નહીં. અહીં આપણે કીધેલું હતું સંખ્યા તૈયાર કરતા. કોની? વિદ્યાર્થીઓની. કયા વિદ્યાર્થીઓની? વિશિષ્ટ પ્રકારની શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરતા હોય તેની. તો ચલો અહીં લખીએ. તેથી વિશિષ્ટ શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરતા વિદ્યાર્થીઓ કેટલા? તો n ગુણ્યા p. n કેટલા? 200. 200 ગુણ્યા કેટલા આવશે 0.1056. તો જો કેલ્ક્યુલેટરમાં 200 ગુણ્યા 0.1056 એટલે કેટલા થાય છે જો 21.12 એટલે 21 વિદ્યાર્થી. તો સંભાવના છે આપણે એવું કહી શકીએ લગભગ 21 વિદ્યાર્થીઓ જે છે એ વિશિષ્ટ પ્રકારની શિષ્યવૃત્તિ મેળવી શકે છે. કેટલામાંથી? 200 વિદ્યાર્થીઓમાંથી, એ પણ 100 ગુણની પરીક્ષા આપેલી હોય એવા ગુણમાંથી. હવે આ કામ થઈ ગયું ગણતરીનું, પણ મુખ્ય કામ બાકી છે શેનું? આકૃતિનું, લંબઢાળ. ચલો અહીં વક્ર દોરીએ. યાદ રાખો બંને છેડા અનંતલક્ષી છે, એને સ્પર્શ ન થવા જોઈએ, એટલે કે વક્ર છે એ સ્પર્શ થવો જોઈએ નહીં. ચલો લંબ ત્યાં z0, પ્રાપ્તાંક આપણું z1 છે 1.25 ધન, ક્યાંથી 0 થી પણ કેટલું? તો 0 થી 1.25 નું ક્ષેત્રફળ આવે છે 0.3944, 4000 ની નજીક. તો આપણે 5000 થી ખૂબ દૂર નથી જવાનું, નજીક રહેવાનું છે. ત્યાં z1 આપી દઈએ. 0 થી z1 અંતર થઈ ગયું 0.3944, પણ ક્ષેત્રફળ કેવી દર્શાવવાનું છે 1.25 સુધીનું નહીં, 1.25 કે તેથી વધુ, એટલે ધન તરફ તો ઇન્ફિનિટી તરફ. તો z1 થી ઇન્ફિનિટી સુધીનું ક્ષેત્રફળનો વિસ્તાર જે 0.1056 થશે. તો આ વિસ્તાર છે 0.1056. તો આપણો વક્ર તૈયાર, લંબઢાળ આકૃતિ, બરોબર છે. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી પ્રશ્ન નંબર 1 ની રચનામાં પૂછેલા વિદ્યાર્થીની સંખ્યા છે 21. હવે વધુમાં આપણે
બેનો ઉકેલ અહીં કરવાનો થશે નહીં. એ તો હમણાં પૂરે જ કહી દીધું કે એ આપણા અભ્યાસક્રમમાં આ સમય દરમિયાન શું છે, રદ થયેલું છે, જેને કારણે એનો આપણે અભ્યાસ લેતા નથી. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ એકવાર અહીં પુનરાવર્તિત કરતા જઈએ. તો રકમ દીઠ શરૂઆત કરીએ. જો સૌપ્રથમ શું છે તો કે એક શાળામાં કુલ વિદ્યાર્થીઓ કેટલા છે એ નથી આપ્યું, પણ એમાંથી 200 વિદ્યાર્થી પસંદ કરેલા છે જે 100 ગુણની શું કરે છે, પરીક્ષા આપે છે. હવે આ 100 ગુણની જે પરીક્ષા આપે છે એમાં એના ગુણ પ્રામાણિક મિત્રોને અનુસરે છે. હવે તમને ખ્યાલ હશે મેં આ વસ્તુ પહેલા પુનરાવર્તિત નથી કરેલી, પણ અહીં યાદ અપાવવા માંગીશ કે ગુણ એ શું કરે છે, જો તો પ્રામાણિક મિત્રોને અનુસરે છે, અને જો પ્રામાણિક મિત્રોને અનુસરતા હોય તો સમજી લેવાનું કે આ દાખલો પ્રામાણિક મિત્રોનો છે, ગણાઈ ગયો. એટલે હવે તો ખ્યાલ જ છે, પણ આપણે ઓળખ મેળવી હોય તો અહીં આપણે આ જે ચલ છે કોણ ગુણ એ જ કહે છે કે પ્રામાણિક મિત્રોને અનુસરે છે. જો એ પ્રામાણિક મિત્રોને અનુસરતું હોય તો એ ગુણ જે આપેલા છે એ પ્રામાણ્ય ચલ x ના હશે. ચલો હવે આગળ ગુણના વિતરણનો મધ્યક 60 છે એ પણ આપી દીધું, અને પ્રમાણિત વિચલન 8 છે. તો કરવાનું શું થાય છે, તો પ્રશ્ન નંબર 1, વિશિષ્ટ શિષ્યવૃત્તિ માટેનું લાયકાત ધોરણ 70 કે તેથી વધુ ગુણ હોય. એટલે જો કોઈ વિદ્યાર્થી 100 માર્કની પરીક્ષા એટલે કે 100 ગુણની પરીક્ષા છે એમાંથી ગુણ મેળવે છે, પણ 70 કે તેથી વધુ ગુણ મેળવે તો એને વિશિષ્ટ પ્રકારની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. તો આવા વિશિષ્ટ શિષ્યવૃત્તિ મેળવતા વિદ્યાર્થીની સંખ્યા શોધો, એ આપણને પૂછવામાં આવેલું હતું. સૌપ્રથમ આપણે કામ શું કરવાનું હોય છે તો કે આપેલી રકમમાંથી જરૂરી વિગતો તારવાની, જેમ કે n જરૂર નહોતા ત્યાં સુધી નહોતા તારવેલા, પણ અહીં આપણે જરૂર પડશે. કારણ શું છે, સંખ્યા પૂછેલી છે એટલા માટે. હવે મ્યુ મધ્યક 60 વિચલન જે છે 8 આપેલો છે એ લખી નાખ્યો. પૂછ્યું શું તો કે 70 કે તેથી વધુ ગુણ, તો 70 એ કોણ છે આપણા માટે, પ્રમાણિત ચલ x, બરોબર. તો x કે તેથી વધુ એવું આપણે શું કરીએ, વાક્ય તારવીએ. પણ જે પૂછેલું છે એને શું કર્યું, આપણે આખું દર્શાવી દીધું. 70 કે તેથી વધુ ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા તૈયાર કરતા 70 માટે શું કર્યું, x1 ની ધારણા લીધી, તેથી x1 કે તેથી વધુ. પણ કેટલું વધુ, ક્યાં સુધી એ કીધું નથી, તો એ વિસ્તારને આપણે ઇન્ફિનિટી સુધી લઈ જઈએ. તો x1 કે તેથી વધુ માટે આપણે ધારણા લીધી છે 70, જે x1 ચલ દર્શાવે છે. તો 70 કે તેથી વધુ ઇન્ફિનિટીને આપણે શું કરીએ, પ્રામાણિક ચલ z માં લઈ જઈએ. પ્રમાણિત ચલ z માટેનું સૂત્ર તમે જાણો છો, x1 μ છેદમાં સિગ્મા છે, જેમાં x1 ની કિંમત 70, મધ્યક μ 60 અને વિચલન જે છે 8. અહીં સાદુરૂપ શું આવે છે, 1.25 એ પણ ધન, તો આ બિંદુ ધનની અંદર હશે. ઉપરાંત અહીં તમે ધનથી કઈ દિશામાં આગળ વધો છો, તો જો તો થી વધુ છે તો ધન તરફ, એ ખાસ યાદ રાખવાનું. થી ઓછું હોય તો ઋણ તરફ જા, થી વધુ છે એટલે આપણે ધન તરફ જશું. ધન બિંદુ ધન દિશામાં જ હોય, પરંતુ એટલે કે ધનના વિસ્તારમાં જ હોય, પરંતુ ત્યાંથી પણ આપણે આગળ ધન તરફ જ જવાનું થશે. એટલે કે એક જ પ્રદેશમાં આપણે આગળ ક્ષેત્રફળ દર્શાવવું થશે. તો અહીં z1 થી ઇન્ફિનિટી નું ક્ષેત્રફળ એટલે કે 1.25 કે ઇન્ફિનિટી નું ક્ષેત્રફળ. તો 1.25 કે તેથી વધુ ઇન્ફિનિટી સુધી જઈએ છે ત્યારે ક્ષેત્રફળ એના પ્રાપ્તાંકના બિંદુ 0 થી દર્શાવે છે હંમેશા. એટલે 0 થી z1 અને 0 થી ઇન્ફિનિટી આ બે ક્ષેત્રફળ લીધા. તો 0 થી ઇન્ફિનિટી મોટું હતું એટલે પહેલા દર્શાવ્યું, પછી 0 થી z1 એ 0 થી ઇન્ફિનિટી કરતા નાનું હતું એટલે પછી દર્શાવ્યું. તો 0 થી z1 એટલે 1.25 નું ક્ષેત્રફળ. એક વાત યાદ અપાઈ દઉં, ઇન્ફિનિટી સુધીનું ક્ષેત્રફળ હોય પરંતુ એનો સમાવેશ કરવાનો થતો નથી. હવે 0 થી ઇન્ફિનિટી એનું ક્ષેત્રફળ તો 0.5000 તૈયાર છે, જ્યારે 1.25 નું z ટેબલમાં જોયું તો 0.3944 કઈ રીતે જોયું હતું, 1.2 નું 0.05 માં કઈ રીતે બને છે એ પણ આજે યાદ કરતા જઈએ. તો 1.25 છે તો 1.2 લઈએ પ્લસ એમાં 0.05 ઉમેરીએ તો કેટલા બની જાય છે 1.25. તો પહેલું બિંદુ 1.2 અને એના 0.05 ની અંદર મળતા બિંદુ એટલે કે પ્રાપ્તાંક 1.25 થશે. તો હવે અહીં બાદબાકી થશે 0.5000 માંથી 0.3944. કઈ રીતે, તો કે ભાઈ અહીં જો z માંથી આપણે ધન તરફના આખા એરિયામાંથી કયો એરિયા જોઈએ છે એટલે કે કયો વિસ્તાર જોઈએ, કયો ક્ષેત્રફળ જોઈએ છે, તો કે z1 પછીનું જોઈએ છે. 0 થી z1 પહેલાનું નથી જોતું, તો નથી જોતું એને શું કરવું પડે, બાદ કરવું પડે. તો 0 થી ઇન્ફિનિટી લીધો ને 0 થી z1 જ્યાં હું હાથ રાખું છું એ વિસ્તાર નથી જોતો એટલે એને બાદ કર્યો. કુલ ક્ષેત્રફળમાંથી
નથી જોતું એક ક્ષેત્રફળ બાદ કર્યું એટલે વધ્યું કોણ Z1 થી ઇન્ફિનિટી તો 0.5000 માંથી 3944 બાદ કરો 0.1056 થાય છે હવે વિશિષ્ટ સંજોગોમાં જે શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરે છે તો એના માટે કુલ સંખ્યા 200 છે એમાંથી કેટલા તો જે સંભાવના આવી છે એ મુજબ જોઈએ તો ભાઈ આપણી પાસે સામાન્ય સંભાવનાનું સૂત્ર શું છે તો કે m ના છેદમાં n કોનું સૂત્ર એ સંભાવના p ઓફ e બરાબર તો n જે છે છેદમાં સામે જાય તો અંશમાં બરાબર અને m કોણ તો કે સાનુકૂળ પરિણામ તો m બરાબર શું થાય np બરાબર કે નહીં કારણ શું તો કે કુલ વિદ્યાર્થીઓ તમારા જે છે એની સંભાવના સાથે ગુણાકાર કરશો એટલે જે સંભાવના છે એના સાનુકૂળ પરિણામ પ્રાપ્ત કરશે સંભાવના કઈ છે તો કે એક અહીંયા 70 કે તેથી વધુ ગુણ મેળવતા વિશિષ્ટ શિષ્યવૃત્તિ મેળવતા વિદ્યાર્થીઓના સંખ્યા કે એની સંભાવના તો અહીં વધુ ગુણ મેળવતા અથવા તો વિશિષ્ટ શિષ્યવૃત્તિ મેળવતા વિદ્યાર્થીઓની સંભાવના છે એનો ગુણાકાર એની કુલ સંખ્યા સાથે કરો તો સાનુકૂળ પરિણામ તૈયાર થઈ જશે કે 200 માંથી અહીં 21 વિદ્યાર્થીઓ અંદાજે શું કરે છે શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરે છે હવે તમારે આ સંભાવના સાચી કે ખોટી એ ચેક કરવી હોય તો સૌથી પહેલી m ના છેદમાં n સાનુકૂળ પરિણામ વાળી સંભાવના તેની સાથે પણ મેચ કરી શકો છો કઈ રીતે તો કે 21 વિદ્યાર્થીઓ કેટલામાંથી તો કે 200 માંથી તો આ થઈ ગઈ સંભાવના 21 ભાગ્યા 200 વધારે સચોટતા માટે આપણે ઉપયોગ કરશું 21.12 ભાગ્યા 21 તો પણ આ જવાબ આવશે તો વિદ્યાર્થી મિત્રો પહેલા જે સંભાવના હતી એ સાદી સિમ્પલ રીતે તૈયાર કરી શકાય છે હવે એની અંદર આપણે જોયું કે વધારે ઊંડાણપૂર્વકની ગણતરીની આવશ્યકતા હોય તો એ જ વસ્તુ અહીં વિતરણ દ્વારા આપણે તૈયાર કરી શકીએ છીએ જે આપણે ક્ષેત્રફળ દ્વારા જાણ્યું લંબડાળ આકૃતિનો ઉપયોગ કર્યો તો આ આકૃતિમાં Z1 પ્રાપ્તાંક ધન તરફ કેટલા તો 0.3944 z થી દૂર અને અનંત ઇન્ફિનિટીના ક્ષેત્રફળ જે છે એમાં 0 થી Z1 બાદ કર્યું એટલે 0.1056 મળે છે તો આ રીતે હવે બાકીના દાખલાઓ જે છે પણ તમે જાતે કરશો સ્વ અધ્યયનના ચલો વિદ્યાર્થી મિત્રો આવા જ કોઈ નવા દાખલાઓ સાથે મળી ત્યાં સુધી આવજો